કાકડા નૃત્ય. કેવું નૃત્ય સાહેબ? કાકડા નૃત્ય. તો ગુજરાતમાં કેટલાક જનજાતીય લોકો બળિયા કાકા અને શીતળા માતા ઉપર અપાર શ્રદ્ધા રાખે છે. હવે જો આદિવાસી જનજાતિના દેવી દેવતા ઉપર એક અલગથી ડેડિકેટેડ વિડીયો આવશે, જેમાં આદિવાસી સમુદાય જે પણ દેવી દેવતાઓને માને છે એ દેવી દેવતાઓને હું ચલાવીશ. એમની બાધા કઈ રીતના હોય છે, એમની શું માનતા હોય છે, એના ઉપર પણ વિડીયો આવશે. ઓકે, ટૂંક જ સમયમાં આવી જશે. તો એના ઉપર પણ આપણે લેક્ચર લેવાનો છે. તો ગુજરાતના કેટલાક આદિવાસી જનજાતીય લોકો છે એ બળિયા કાકા અને શીતળા માતા ઉપર અપાર શ્રદ્ધા રાખે છે. જો બાળકને ઓરી અછબડા નીકળે તો માતા પિતા બાધા રાખતા હોય છે અને બાધા પૂરી કરવાના પ્રસંગે અસરગ્રસ્ત બાળકના માતા પિતા અને સંબંધીઓ બળિયા કાકાના મંદિરે ગાયન અને સંગીત સાથે હોણામણું કરવા માટે જાય છે. જો આ વસ્તુ છે ને એ અમારા જનરલ કેટેગરીમાં હું બિલોંગ કરું છું, પટેલ સમૂહ પટેલ સમાજથી બિલોંગ કરું છું. તો અહીંયા અમારા પણ જોવા મળે છે. બળિયા દેવ કહેવામાં આવે છે, જેમાં શરીર ઉપર ફુલ્લા થાય છે. ઓકે, ફુલ્લા પડી જાય છે, જેને ઓરી અછબડા કહે છે વિજ્ઞાનની ભાષામાં, સાયન્સની ભાષામાં. આપણે શું કરીએ? બળિયા બાપ નીકળે એવું કહીએ છીએ. તો એ બળિયા બાપ નીકળે તો એ બાધા છે એ પૂરી કરવા માટે પછી આપણે બળિયા દેવના મંદિરે આપણે જઈએ છીએ. તો બસ એ જ વસ્તુ છે. તો બળિયા દેવના મંદિરે જતા જતા આ આદિવાસી સમુદાય છે જે પણ ગાયન અને સંગીત કરે છે, તો બસ એ વખતે જે નૃત્ય કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? કાકડા નૃત્ય કહેવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.